તો જે ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે તમામ લાગી ગયા છે ચૂંટણીના પ્રચારમાં। આપણે જણાવી દઈએ જે જાણકારીઓ અત્યારે સામે આવી રહી છે તે અનુસાર નવસારીના સાંસદ સી.આર. પાટીલે પ્રચાર શરૂ કરી દીધો છે। ફરી ભારતીય જનતા પાર્ટીએ સી.આર. પાટીલને ટિકિટ આપતા જ પ્રચાર અભિયાનની શરૂઆત તેઓએ કરી દીધી છે। સી.આર. પાટીલ ડોર ટુ ડોર અત્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આપણે જણાવી કે નવસારીના સાંસદ સી.આર. પાટીલે ફરી ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા છે ત્યારે ફરી ટિકિટ આપતા તેઓ અત્યારે લોકોના ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યોની ગાથા અત્યારે તો ગણાવી રહ્યા છે, કારણ કે ઘરે ઘરે પહોંચીને લોકોને અત્યારે વાત કરી રહ્યા છે, તેઓની સાથે પ્રચાર કરી રહ્યા છે। જાણકારી સામે આવી રહી છે ત્યારે કે સી.આર. પાટીલે ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની શરૂઆત આજથી કરી દીધી છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે જ સાંજે હજુ તેઓના નામની જાહેરાત થઈ છે અને જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। સી.આર. પાટીલ નવસારીના સિટિંગ સાંસદ છે અને ફરી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપતા જ તેઓએ હવે ચૂંટણી પ્રચારને જોરશોરથી આરંભી દીધો છે। અત્યાર સુધી તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે તેઓના નામની જાહેરાત થઈ છે ત્યારે ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો આજથી તેઓએ પ્રારંભ કર્યો છે અને લોકોના ઘરે જઈને પક્ષે અને પોતે કરેલા તેમના વિસ્તારના કાર્યોને વર્ણવી રહ્યા છે। નવસારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સી.આર. પાટીલની પસંદગી થતાની સાથે જ હવે ડોર ટુ ડોર જે કેમ્પેન છે તે શરૂ કરી દીધી છે અને જે રીતનો એમને જે પ્રચાર જે છે તે પ્રચાર અભિયાન એક રીતે એમને શરૂઆત કરી દીધી છે। જે એમનો મત વિસ્તાર છે તે મત વિસ્તારમાં જઈને લોકોને જે ભારતીય જનતા પાર્ટીની જે સામગ્રીઓ છે તે સામગ્રીઓ આપીને ઘર ઘર સુધી પહોંચવાનો જે પ્રયાસ છે તે શરૂ કર્યો છે। શેરભાઈ, કઈ રીતનો આખો કાર્યક્રમ હશે અને આ સામગ્રીની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ જે છે તે જોવા મળે છે? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક પત્ર છે અને એ પત્રની કોપી અમે એમને આપીએ છીએ। સાથે સાથે જે સાહિત્ય ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે એ પણ અમે આપીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષના કામોનો હિસાબ પણ એમાં છે। એના દ્વારા લોકોને જાગૃત કરીને અમે વોટ માટે એમની પાસેથી વિનંતી કરીએ છીએ। કેટલા દિવસ સુધી આ પ્રકારે ડોર ટુ ડોર જે કેમ્પેન છે તે શરૂ રહેશે? હાલમાં ગુજરાત પ્રદેશ તરફથી પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને ભીખુભાઈ દલસાણી સાહેબ તરફથી અને મુખ્યમંત્રીશ્રી તરફથી 1 વીક માટેનો આ ડોર ટુ ડોરનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। એનો આજે બીજો દિવસ છે। તમારી કેટલી ટીમ હશે જે હવે આ કેમ્પેનમાં પણ જોડાશે? એની ગણતરી કરવી મુશ્કેલ છે, કેમ કે બધે જ જે રીતે બધા ટીમ કામે લાગી ગઈ છે, તો એ ટીમ કેટલી છે તો હમણાં ગણીને નહીં કહી શકું, પણ ખૂબ મોટી સંખ્યામાં દરેક વોર્ડ વાઇઝ બૂથ વાઇઝ ટીમો નીકળી છે। તમારા વ્યક્તિગત કયા મુદ્દાની વાત તમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો આ સંપર્ક અભિયાન દરમિયાન? મને લાગે છે કે મારા પર્સનલ જે કંઈ મુદ્દામાં કામ કર્યું છે બધું તમે માધ્યમો પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક માધ્યમે લોકો સુધી પહોંચાડી દીધું છે, એટલે મારે એને બહુ વધારે પ્રચાર કરવાની જરૂર નહીં પડશે। કેટલા મતોથી જીતશે આ વખતે? બસ જીતી જઈશું એટલું નક્કી છે। જે રીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને જે પ્રકારનો ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે અત્યારે ડોર ટુ ડોર કેમ્પેન કરીને તેઓ હવે પોતાનું જે ચૂંટણી અભિયાન જે છે તે શરૂ કરી દીધું છે અને દરેકે દરેક જે ટીમ છે તે અલગ અલગ વિસ્તારોમાં પણ ફરશે અને ડોર ટુ ડોર જે કેમ્પેન છે તે લોકો સુધી પહોંચવાનો તેમનો આ પ્રયાસ છે, તેની હાથથી તેમણે શ્રી ગણેશ કરી દીધા છે। કેમેરામેન સલીમ શેખ સાથે દેવેન ચિત્તે, TV9 સુરત। તો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને જે ચૂંટણી પ્રચારનો પ્રારંભ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કરાવ્યો તે જ કાર્યક્રમને આગળ વધારતા પોતાના મત વિસ્તારમાં પોતાને મત આપવા માટે વિનવતા આ ઉમેદવારો।